જી ગોહિલની સ્ટોરી કે પપ્પાને નથી ખબર. હમીરજી ગોહિલ છે ને એક દિન છે હતા ને એને ખબર જ નથી. એને બેડમેન ગળું કાપી દીધું. એના ધ્યાન જ પાસે નતું. દિલ્હીથી આયા હતા ક્યાંથી બધા? દિલ્હીથી બેડમેન બાય આપણું સોમનાથ છે ને બેડમેન તોડવા હમીરજી ગોહિલ છે ને એને બચાવવા બચાવ. હમીરજી ગોહિલ એકલા હતા, તને ખબર છે ને? અને પછી એની પાસે આમ ફેટ હતા ને નાના હતા ને તો આમ તે ફેટ ન હતા તો અચાનક કેનું ગયું. પછી એનું માથું ક્યાં પડ્યું? પછી અક્ષય થઈ ગયા. એમ નહીં, એમનું માથું મંદિર પાસે પડ્યું અને ધડ લડતું લડતું ક્યાં છેક દૂર સુધી ગયું. એનું બોડી માથું મંદિર પાસે પડ્યું. મંદિર પાસે હતું હા પણ છે ને આપણે મંદિર પાસે છે ઉપર છે આપણે. હા અને છે ને એને હેલ્પ માટે કોણ આયા હતા ખબર? જંગલના ભીલ આયા હતા. જંગલમાં રહે ને એની હેલ્પ કરવા એ લોકો યુદ્ધમાં છે ને એને પણ આયા હતા હમીરજી ગોહિલ સાથે. જંગલમાં હા આદિવાસીઓ ભીલ આયા હતા. એ જંગલમાં હા હમીરજી ગોહિલ એક રાત ત્યાં રોકાયા હતા ને એટલે શૌર્યને હમીરજી ગોહિલની સ્ટોરી બહુ ગમે નહીં દીકા? હા યાદ છે આપણે ભાઈ ગઈ ખવા ગયા હતા બા મને હમીરજી ગોહિલ હમીરજી ગોહિલ હા એનું જોયું તું નામ છે એનું નામ હું છે એવું કહું હમીરજી ગોહિલ. હા